શું ઘટના બની હતી અને શું આક્ષેપ છે? હું મારા કામથી બહાર ગયો તો આવતો તો મારી હોટલે ઊભો રહ્યો, પેશાબ પાણી કરી હાથ ધોઈને ઊભો હતો તો અજાણ્યા શખ્સો આવી અને મારી માથે હુમલો કરવામાં આવે છે અને મને જાનથી મારી નાખવાના બધા 15-20 લોકોથી હુમલો કરવામાં આવે છે. હું તો પછી પડી ગયો હતો, પણ એ બધા માથે ઘા કરતા હતા, કુવાડી વડે, હથિયાર વડે, એમની પાસે બંદૂકો જેવા સાધનો મને દેખાણા હતા, પણ હું પડી ગયો તો મારાથી જોવાનું નહોતું. સીસીટીવી ફૂટેજમાં આગળ દર્શાવું છું. મારી ગાડી ભાંગી નાખવામાં આવે છે. અગાઉ મારા ઘરાણા જે છે એમાં શું થયું, અહીંયા પડ્યા રહ્યા શું થયું એનું મને કંઈ છે ને. મને આજે હોસ્પિટલથી રજા દીધી છે. હું આગળ આની શું છે બધું મીડિયા સમક્ષ રજૂ કરીશ. આરોપી કોણ છે? આરોપી એક રાહુલ છે, એક અજય, એક મારા અંદાજથી એક અજય છે, એક અજય નહીં જયેશ છે અને એક 3-4 આરોપીના નામ મને હજી જેવા તેવા આવડે છે, પણ હું સીસીટીવી ચેક કરી અને બધા આરોપીના નામ જેટલાના આવડશે એટલાના 10 બીજા અન્ય શખ્સો છે એ તાત્કાલિક આની પાસે હર્ષ સંઘવી સાહેબ સુધીના વિડીયો પહોંચાડજો અને હર્ષ સંઘવી સાહેબને કહો કે આ મને 2-3 વર્ષથી હેરાન કરે છે, ખોટા કેસ કરવામાં આવે છે, ખોટી રીતે મારે છે, તોડે છે, તો આમની માથે કાયદેસરની એક્શન લો. અને જે તમે આ ફૂલડોઝરની વાત કરો છો એની માથે ફૂલડોઝર ફેરવો. આ થાનની અંદર જે બનાવ બને છે એમાં કેમ અમે કાંઈ કરી તો અમારી ફેમિલીને લઈ જવામાં આવે છે, તો એમની ફેમિલીને કેમ નથી લઈ જવામાં આવતું? એમની ફેમિલીને કેમ પોલીસ સ્ટેશન નથી લાવતા? ઝઘડાનું મૂળ કારણ શું છે? મૂળ કારણ ઝઘડાનું એ છે કે અમે જે તે વખતે હું મારી ઓફિસ સ્થાન છે અહીંયા જઈ રહ્યો હતો તો 3 અજાણ્યા શખ્સો અહીંયા દારૂ પીતા હતા. એમાં એક શખ્સને હું ઓળખતો હતો, કાનાભાઈ ભરવાડ કરીને છે. મને ઊભો રાખી અને સીધો મારવામાં આવ્યો હતો અને હું થાન પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયો હતો. તો મને થાન પોલીસ સ્ટેશનની અંદર મારી નાઇટના 11 વાગ્યાથી માંડી અને નાઇટના 2 વાગ્યા સુધી એફઆઈઆર ન થઈ અને મને કીધું કે તું આમની જોડે સમાધાન કરી નાખ, નહીંતર તને થાન આવવામાં તકલીફ પડશે. ખોટી રીતે માનસિક ટોર્ચર કરવામાં આવ્યો એટલે મેં સમાધાન કરી નાખ્યું. અને સવારમાં અમારે ધાર્મિક સ્થળ વાસુકી દાદાને અમારા થાનના લોકો બહુ માને છે અને હું પણ દિલથી માનું છું વાસુકી દાદાને, કે થાનમાં વાસુકી દાદા સિવાય કોઈ દાદો નથી. તો એ લોકો કોઈ થાન વાસુકી દાદાએ સમાધાન માટે ન આવ્યા અને બીજા દિવસે હું મોરબી તરફ જઈ રહ્યો હતો તો મારી માથે હોન્ડા બાઇક આડું નાખી અને ખોટી રીતે મને કેસમાં ફસાવી અને આને કઈ રીતે મારવો એવું એમને એક સામ્રાજ્ય રચ્યું હતું. તો પણ મારી માથે ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને મને આવી રીતે ખોટી રીતે વારંવાર હેરાન કરવામાં આવે છે, ખોટી રીતે મારવામાં આવે છે. પોલીસે આ કેસની ફરિયાદ તો લીધી છે, તો એની માથે અત્યારે શું તમારી રજૂઆત છે એમાં? અત્યારે મારી રજૂઆત છે કે મેં જે પણ કાંઈ લખાવ્યું છે પોલીસ વાળાએ કાંઈ લખ્યું નથી. એમની સાથે હું ઓકાણ હોસ્પિટલની અંદર દાખલ હતો, મારે ઓપરેશન થયું ને 1 કલાકનો સમય હતો. મેં એમને કીધું હતું હું ચોટલા, મને રજા લઈ હું ચોટલા પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર કરી જઈશ. તો અત્યારે શું તમારી માંગ છે? અત્યારે અમારી માંગ એવી છે કે ઊંડી તપાસ કરો અને આ બધાના તમે ફુલેકા કાઢો, સર્કસ કાઢો અને જે હર્ષ સંઘવી સાહેબ કહે છે એ પ્રમાણે આ બધાને બધું લીગલી હકાવો. જે હું છું, કોઈ નાનો માણસ છે, કોઈ મોટો માણસ છે, કોઈનું કાંઈ નહીં. બસ જે સાહેબ હર્ષ સંઘવી સાહેબ કહે છે એ પ્રમાણે મારી ગાડી તોડી નાખી છે, લુખા તંતુઓ છે, મારી પાસે ખંડણી માંગવામાં આવેલી છે. આ બધાની માથે કાયદેસરની કાનૂની કાર્યવાહી જે થાય એ કરો એવી મારી નમ્ર સરકારની અપીલ છે. અત્યારે તમારા પત્ની ને મધર ને એ બધા સરકાર ઉપર આક્ષેપો કરે છે કે સરકારે આવી છે, આવી રીતે ન ચાલે, તો શું કહેવા માંગુ? સરકાર વિશે શું કહેવા માંગુ? સરકાર જો આવી હોય તો એક વખત માણસ જાતું કરે, મારી 1 વાર જાતું કરે, 2 વાર જાતું કરે. મેં થાન જવાનું બંધ કરી દીધું, મારો ધંધો મેં બંધ કરી દીધો, તો પણ મને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, મારવામાં આવે છે. મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે, જે ઘરનો કરતો હરતો મેન બધું હું છું, છતાં પણ આવી રીતના કરવામાં આવે છે. તો સરકાર કાંઈ નહીં કરે તો અમે ક્યાં જઈને ઊભા રહીશું? પોલીસ વાળા એમની રીતે ફરિયાદ લખી નાખે છે. ફરિયાદીના નામ બધા નથી આવડતા? ના, ફરિયાદ મારે ચેક કરવું પડશે સાહેબ. મને રજા મળી છે, હું ચેક કરીને આગળ તમને જે કાંઈ છે એ ડિટેલ આપતો હોઈશ.